કે હું તો સારું કરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો, તે પણ એ દીકરી ખૂબ વ્યથિત હતી અને માનસિક રીતે અસ્વસ્થ હતી. ત્યારે એમના ફાધરે મારો સંપર્ક કર્યો કે તમે દીકરીને જો સમાધાન આપતા હોય તો દીકરી સત્સંગના માર્ગે વળે. એટલે એમના ફાધરની ઘણી બધી આગ્રહ કે અપેક્ષા હતી. ત્યારે એ દીકરીએ મને સામેથી પહેલો મેસેજ કર્યો અને મેં એનો રિપ્લાય કરવા માટે પ્રયત્ન કર્યો. એના જે પ્રશ્નો હતા એને મને ભગવાને જે સૂઝાડ્યા એ પ્રમાણે એને મેં જવાબ આપવા ટ્રાય કર્યા. ત્યારે એમને મારી આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એટલે મેં એમના પિતાશ્રીને વાત કરી કે આ વસ્તુ પોસિબલ નથી, આપ એમને સમજાવો. છતાં પણ એ ક્યાં બીજી રીતે એ વાત પકડ રાખી અને મારા પર પ્રેશર લાવવા માટે એ ટ્રાય કરતા હતા. આવું કોઈ દુષ્કર્મ મેં ક્યાંય કર્યું નથી. બીજું કે એ જે સમયની વાત કરે છે એ 2015ના ઓક્ટોબર સમયની વાત, જ્યારે હું છેલ્લે કેનેડા ગયો. ત્યાર પછી હું ક્યારેય કેનેડા પણ નથી ગયો અને આ વાત જગ જાહેર છે. તો એ સમયે અન્નકૂટનો સમય હોય, 100-200 છોકરાઓ મંદિરે સેવામાં હોય, તો એ રીતના પણ લોજિકલી એ વાત પોસિબલ નથી કે ક્યાંય આવું કોઈ દુષ્કૃત્ય કે દુષ્કર્મ થઈ શકે. અને વીછી મને ડંખ મારે તો એ એનો ગુણધર્મ નથી છોડતો, તો હું મારો ગુણધર્મ શું કરવા સાધુતાનો છોડું. એટલે હું આજે પણ બધા સમક્ષ પ્રાર્થના કરું છું કે એ ભલે પરિવારનું મેં આજ લગીને હિત થાય એવો જ પ્રયત્ન કર્યો છે. એવું નહીં કે મને પ્રાયશ્ચિત આપ્યો, એનો મતલબ કે મેં આવું કંઈક ખરાબ કાર્ય કર્યું હતું. એના બદલામાં મેં લાગણીવશ થઈ, દયાવશ થઈ એની જોડે વાત કરી. હા, એ મારી ભૂલ હતી કે મેં એ વાત બી મારે ન કરવી જોઈએ કોઈ બી લાગણીવશ થઈ. પણ હવે સત્ય હકીકત બહાર ન આવે ત્યાં સુધી હું નીલકંઠ પટેલ તરીકે સંસ્થાથી અલગ રહી અને હું આ સત્ય હકીકત બહાર લાવવા માટે પ્રયત્ન કરીશ.